વેલકમ ગુજરાત યુટ્યુબ સ્ટડી ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ટેટ 2 ભરતી ક્યારે આવશે, કયો સિલેબસ અને કયા પુસ્તકો અનિવાર્ય। લ્યો મિત્રો, ટેટ 2 ભરતી આવી ગઈ છે। તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 2026ની અંદર વિષય ટેટ 2 ભરતી ક્યારે આવશે। તો ટેટ 2 ભરતી પહેલો વિષય છે ટેટ 2 એક્ઝામ ક્યારે આવશે। તો તમે જોઈ શકો છો સપ્ટેમ્બર ટુ ઓક્ટોબર મહિનાની અંદર ટેટ 2 પરીક્ષા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। કેટલી જગ્યાઓમાં આવશે દરેક વિદ્યાર્થીનો જવાબ છે તો 3000 આસપાસની જગ્યાઓ છે, જેની આસપાસ આટલી જગ્યામાં રિક્રુટમેન્ટ થાય। એટલે ગુજરાત સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે નેક્સ્ટ સિલેબસ વિશે વાત કરીશું। ટેટ 2 ની અંદર કયા સિલેબસ રહેલો છે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર। ટેટ 2 ધોરણ 6 થી 8 માટે જેમાં વિભાગ એની અંદર કુલ 75 પ્રશ્નો રહેશે અને આ એક પ્રશ્ન 1 ગુણનો રહેશે, જેની અંદર પ્રથમ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે 25 ગુણનું રહેશે। તમે જોઈ શકો બાળ વિકાસની અંદર 10 ગુણનું માર્ક્સનું રહેશે, જેની અંદર 10 પ્રશ્નો હશે, જેની અંદર તમે અલગ અલગ ટોપિકો જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેના આધારે 10 ક્વેશ્ચનના 10 ગુણ હોવાના કારણે અહીં 10 ટોપિક આવેલા હશે। એ જ રીતે આપણે વાત કરીએ બીમાં અંદર સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાતો બાળકોની સમજ, જેની અંદર કુલ 5 ગુણનું રહેશે અને 5 પ્રશ્નો આવશે। એ જે વાત કરીએ અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર એ 10 ગુણનું અને 10 પ્રશ્નો રહેશે। હવે એ રીતે આપણે વાત કરીશું નેક્સ્ટ અંદર 25 એટલે કે ભાષા ગુજરાતી અને અંગ્રેજી જે 25 ગુણનું રહેશે, જેમાં 25 પ્રશ્નો આવશે, જેમાં તમે જોઈ શકો અલગ અલગ ટોપિક રહેલા છે। એ જ રીતે સામાન્ય જ્ઞાન શિક્ષણ વર્તમાન પ્રવાહ જેની અંદર 25 પ્રશ્નો આવશે, એટલે કે 25 ગુણના રહેશે। હવે આપણે વાત કરીએ વિભાગ બી ની અંદર 75 પ્રશ્નો, જેમાં ગણિત અને વિજ્ઞાન, જેની અંદર તમે જોઈ શકો ગણિત અને વિજ્ઞાન કુલ 75 ગુણનું રહેશે, જેમાં 75 પ્રશ્નો હશે અને ગણિત વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર 40 ગુણનું રહેશે। ગણિત વિષય વસ્તુ 25 પ્રશ્નો અને 25 ગુણ। એ જ રીતે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર જેની અંદર 15 ગુણ અને 15 પ્રશ્નો છે, જેની અંદર તમે ડિટેલ્સમાં સિલેબસમાં સબ્જેક્ટ જોઈ શકો છો। તો વિજ્ઞાન વિષયની વાત કરીએ જેની અંદર 35 ગુણનું અને 35 પ્રશ્નો રહેશે, જેમાં વિષય વસ્તુ 25 ગુણના રહેશે વિજ્ઞાનની અંદર। એ જ રીતે આપણે વાત કરીએ વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર જેની અંદર 10 ગુણનું, એનું અંદર ભાષા 75 પ્રશ્નો અને 75 ગુણની અંદર, જેમાં ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા અને સંસ્કૃત ભાષાના તમે જોઈ શકો છો માર્ક્સ। એ જ રીતે આપણે વાત કરીશું આગળ સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર જે 75 ગુણનું રહેશે, જેની અંદર તમે અલગ અલગ વિભાગો જોઈ શકો છો। હવે લાસ્ટ વાત કરીશું આગમન નિયમન। આ બધા ફૂલ ટોપિક થઈને ટેટ 2 નો આપણે સિલેબસ વિશે વાત કરી। હવે આપણે નેક્સ્ટ વાત કરીશું કયા પુસ્તકો આના માટે અનિવાર્ય રહેશે, જેમાં પ્રથમ બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર માટે જ્ઞાન એકેડમીનું પુસ્તક છે, જેમાં તમે જોઈ શકો છો ઘણા બધા MCQ બેઝડ પદ્ધતિ અનુસાર અને PYQ આપેલા છે। આ પુસ્તક આ વિષય માટે સૌથી શ્રેષ્ઠ મારા મતે રહેશે, જેની અંદર તમે જોઈ શકો સારા એવા IMP પ્રશ્નો આપેલા છે। બીજા નંબરની સામાન્ય જ્ઞાન પુસ્તક છે, જેની અંદર તમે જોઈ શકો સામાન્ય જ્ઞાનની અંદર ઘણા બધા MCQ વાઇઝ અને IMP અને PYQ આપેલા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ પુસ્તક આ વિષયની અંદર સામાન્ય જ્ઞાનમાં સારું રહેશે। ત્રીજું પુસ્તક છે વિજ્ઞાન, જે પોતાનો મેથડનો વિષય છે, જેના આધારે તમે જોઈ શકો છો અલગ અલગ મેથડના અલગ અલગ વિષયો વાઇઝ સબ્જેક્ટનું આવશે। જેની અંદર વિજ્ઞાનની વાત કરીએ તો આની અંદર પદ્ધતિશાસ્ત્ર અને તેના અંદર રહેલી તમામ માહિતી આ પુસ્તકની અંદર IMP PYQ, IMP ક્વેશ્ચન્સ અને જરૂરી મટીરિયલ્સનો યુઝ કરવામાં આવેલો છે। એ જ રીતે આપણે ત્રીજા પુસ્તકની વાત કરીશું ભાષા સજ્જતા, જેની અંદર તમે જોઈ શકો વિરુદ્ધાર્થી તથા તળપદા શબ્દો, દ્વિરૂપ ક્રિયા વિષયના સમાનાર્થી શબ્દો વગેરે જેવા, જેની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ MCQ, જેની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાઓ સજ્જતાના વિષયો આવી જાય છે। એ જ રીતે આપણે નેક્સ્ટ વાત કરીશું બીજા પુસ્તકની અંદર, જેમાં તમે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો રિઝનિંગનું આ પુસ્તક છે, જેની અંદર આપણે વાત કરીશું રિઝનિંગની અંદર શું કયા કયા પ્રશ્નો અને કેવા ક્વેશ્ચન એડ કરેલા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમામ પ્રકારના PYQ અને સારા એવા પ્રશ્નોનો ઉલ્લેખ આ પુસ્તકની અંદર કરવામાં આવ્યો છે। નેક્સ્ટ વાત કરીએ ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ તથા ઇંગ્લિશ કમ્પેરિઝન। એમ જોઈ શકાય છે ભાષા સજ્જતાનું ઇંગ્લિશ અને ગુજરાતી એમ બંનેનું કમ્બાઈન કરીને આ પુસ્તક બનાવવામાં આવ્યું છે, જેના માટે અલગ પુસ્તક ખરીદવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। હવે નેક્સ્ટ વાત કરીએ આપણે ગણિત, જે મેથડનો વિષય રહેલો છે। દરેક મેથડ વિષય વાઇઝ અલગ અલગ દરેકની સબ્જેક્ટ હોય છે। ગણિતની અંદર પણ સારા એવા PYQનો યુઝ થયેલો છે। તો એ જોઈશું સ્ક્રીન ઉપર બધા જ પુસ્તકોની વિશેની આપણે માહિતી આપી। હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ, જય હિન્દ।